નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો બ્લેક મંડે? લાલ ગઈકાલનું આપણું એક પ્રેડિક્શન હતું કે માર્કેટ આવતીકાલે ગેપડાઉન નહીં, મહા ગેપડાઉન, આને કહેવાય મહા ગેપડાઉન. બરાબર. હવે પ્રીમિયમના ચાર્ટ ઉપર તો આપણી પાસે કોઈ પરફેક્ટ લેવલો હતા નહીં. એટલા માટે નહોતા, અને ગઈકાલે આપણે ચર્ચા કરી હતી પણ કે ભાઈ પુટના પ્રીમિયમ આપણે તો અહીંયા સુધી જ એક્સેપ્ટ કર્યું હતું કે અહીંયા સુધી ગેપડાઉન થશે, આનાથી વધારે નીચે આવશે તો આનો સપોર્ટ લેવાનો પ્રયત્ન કરશે. પણ માર્કેટે તો આપણું જે લાસ્ટ લેવલ હતું એની નીચે ઓપન કર્યું. એક વસ્તુ માર્ક કરી છે તમે, આ 1, આ 2, આ 3 અને આ 4 કેન્ડલ જે બની છે, આ 4 કેન્ડલમાં કોલના પ્રીમિયમ ઇન્ક્રીઝ થયા છે. આપણી પાસે કન્ફર્મેશન માટે આ ચાર્ટ સિવાય કાંઈ હતું નહીં. મેં તમને ક્લીન ભાષામાં કીધું હતું કે કોલ માટે સ્પેશિયલ પહેલી વસ્તુ તો એ છે કે જ્યાં સુધી નવી પોઝિશન અથવા તો નવો કોઈ સપોર્ટ એરિયા ક્રિએટ નહીં થાય ત્યાં સુધી કોલના પ્રીમિયમ ઇન્ક્રીઝ થશે નહીં. હા, પુટના પ્રીમિયમ ડીપ આવશે તો એ પાછા પ્લસ થશે. બરાબર, આપણે પુટના પ્રીમિયમ ઉપર નજર નાખશું. પણ શું આ શોર્ટ કવરિંગ આવી છે એ કીધા વગરની આવી છે? નહીં, બિલકુલ નહીં. સૌથી પહેલું ઇન્ડિકેશન અહીંયા આપ્યું કે હું ડબલ બોટમ બનાવું છું. બીજી વસ્તુ, માર્કેટમાં 9:15 લઈ અને 4 કલાક સુધી 9:15 10:15 11:15 12:15 અને મોટું ગણો તો 1:15 અહીંયા સુધી કોલના પ્રીમિયમ એક જ રેન્જમાં ટ્રેડ કરતા હતા. બરાબર, જે અહીંયા લો બનાવ્યો ને લોને બ્રેક કર્યો નથી. એનો મતલબ કે કોલના પ્રીમિયમમાં ડીકે થતું નથી. પુટના પ્રીમિયમ 21,000 કેટલા 21,000% પ્લસ હતા. મતલબ કે રૂપિયાવાળું પ્રીમિયમ 700 થી 750 સુધીનો હાઈ છે લગભગ. તો હવે આ પ્રીમિયમ એટલા હાઈ છે, બરાબર, તો એ ડીકે થવાના. ક્લીન વસ્તુ છે. તો પુટમાં એટેમ્પ મારવો હોય તો એને થોડું ડીકે થાય તો ફર્સ્ટ એટેમ્પ અહીંયા મારી શકાતો હતો. જ્યારે આ અહીંયા આવ્યું ને નીચે, તો અહીંયાથી આ એક કોલમાં એટેમ્પ અહીંયા હતો અને પુટમાં એટેમ્પ જ્યારે આ ધીમું કરતું નીચે આવ્યું ને, બરાબર, ઇન્ડેક્સ, ત્યારે મારી શકાતો હતો. જોઈએ આપણે પ્રીમિયમના ચાર્ટમાં કે ભાઈ શું હતું. સૌથી પહેલી વાત કોલની જોજો, એક નજર નાખી લ્યો કે ભાઈ એમાં શું થયું છે. તમે વિચારો કે આ ફર્સ્ટ 3-4 કેન્ડલ જે બની ગઈ છે એ પછી એની આ એરિયાને 4 કલાક સુધી, કેટલી 4 કલાક સુધી બ્રેક જ નથી કર્યો. એક જગ્યાએ અહીંયા તોડ્યું છે પણ એ 1-2 પોઈન્ટ, એનાથી વિશેષ કાંઈ નહીં. અને પછી એને જેવો આ હાઈ બ્રેક કરે છે એટલે એક બ્લાસ્ટ કેન્ડલ આપે છે. બરાબર, તો સમજવા જેવી વસ્તુ છે. અહીંયાથી આ ડબલ બોટમ જ્યારે બન્યું ને ત્યારે અહીંયાથી આ એનો લો છે અને અહીંયાથી જ બાઉન્સ થયું છે પ્રીમિયમ. જે લોકોને બેઝ અને સપોર્ટનો ખ્યાલ હશે, બરાબર, એ લોકોનો આ પ્રીમિયમ માટે 13 રૂપિયાનો બેઝ હતો અને લગભગ 30નો હાઈ મારે છે. તો આ પ્રીમિયમ સારું જ ગયું છે.
બરાબર. માર્કેટ મોર્નિંગમાં ઓપન થતાની સાથે 5-6 રૂપિયાવાળું પ્રીમિયમ લગભગ 30-35નું હાઈ મારે છે. એટલે સૌથી પહેલો એટેમ્પ્ટ મેં શું કીધું હતું ગઈકાલે કે ભાઈ સૌથી પહેલાં માર્કેટ એટલું ગેપડાઉન ઓપન થશે તો કોલમાં એક એટેમ્પ્ટ મારી શકાય. પણ તમે એ એટેમ્પ્ટ બોટમથી લઈ શક્યા છો કે કેમ, કોમેન્ટ કરીને જણાવજો. આજે તમે બધા મિત્રોએ શું કર્યું છે એ કોમેન્ટ કરીને જણાવજો. બરાબર. હવે જોઈએ આપણે તો કે પુટના પ્રીમિયમમાં શું થયું હતું. તમે વિચારો કે પુટનું પ્રીમિયમ અહીંયા એક સ્પાઇક માટે આવ્યું હતું અને ત્યાંથી લગભગ 800નો આવી, 226થી 800 સીધું ડાયરેક્ટ. બરાબર. એ પછી એક અહીંયા પોલ બેક લીધો અને અહીંયાથી એક આ હાઈ, બરાબર, ત્યાં સુધીનો ટાર્ગેટ મળ્યો. ફરી પાછો પુલ બેક લીધો આના 50% એરિયામાં અને અહીંયા ડબલ બોટમ બનાવીને એક પાછો ટ્રેડ આપ્યો. પુટના પ્રીમિયમ જોતા હોય તો પણ ખ્યાલ પડી જાય કે ચલો આ પુટના પ્રીમિયમમાં ડબલ ટોપ બની ગયું છે. બરાબર. અહીંયાથી રિજેક્શન આવી શકે. તો આ વસ્તુ સમજજો કે આવું માર્કેટ હોય તો કેવી રીતે કામ કરવું જોઈએ. હવે ખાસ વાત, આવતીકાલે શું થઈ શકે. જો ભાઈ આવતીકાલે પણ માર્કેટ વોલેટાઇલ રહી શકે. અને બીજી વસ્તુ કે માર્કેટ યા તો ગેપ અપ ઓપન થઈ શકે યા તો આજે પણ રાતે જો ગ્લોબલ માર્કેટ ડાઉનમાં ક્લોઝ થયા તો ગેપ ડાઉને ઓપન થઈ શકે. એટલે આપણે વધારે કોઈ મગજ મારવાનો થતો નથી. બરાબર. કેમ કે હાલ જ્યાં સુધી ટ્રમ્પ ચાચા આડાવડા સ્ટેટમેન્ટ આપશે, અત્યારે વળી એક પાછું પોઝિટિવ સ્ટેટમેન્ટ આવ્યું છે જે ફેડના અધ્યક્ષ છે ને એવું કહે છે ટ્રમ્પ ચાચા કે ભાઈ કોઈ મોંઘવારી વધારે છે નહીં, રેટ કટ કરો. બરાબર. તો એનાથી થોડોક પમ્પિંગ આવ્યું છે. ડાઉજોસમાં પણ આવ્યું છે. આપણી ગિફ્ટ નિફ્ટી પણ થોડી પોઝિટિવ થવાની તૈયારી કરે છે. તો આશા રાખીએ કે થોડુંક પોઝિટિવિટી આવે તો વળી પાછું કંઈક ચાર્ટ સારો મળે આપણે. બરાબર. કેમ કે ચાર્ટ વગર તો આપણે આંધળા છીએ. તો આજે પાછો ફરી ચાર્ટ મળ્યો છે તો આપણે એક હિંમત કરશું સારી એવી. હવે જો ભાઈ નિફ્ટી માટે લેવલ છે 22,134. આની નીચે જશે તો 21,999. બરાબર. ફર્સ્ટ લેવલ. હવે આની નીચે જાય તો ફરી પાછું એનું એજ 21,750 અને આની નીચે જાય તો 21,700 અને એની નીચે જાય તો 21,600. બરાબર. આટલા લેવલ ડાઉન સાઈડ માટે ઓપન થઈ શકે. અપ સાઈડ માટે જો આની ઉપર જાય 22,257ની ઉપર તો ફર્સ્ટ ટાર્ગેટ 22,363 અને બીજો ટાર્ગેટ છે 22,525. આ માર્કેટ માટે રેઝિસ્ટન્સનું કામ કરશે. બરાબર. એની ઉપર જશે તો 22,661. બરાબર. ઇટ્સ પોસિબલ. એમાં કોઈ મોટી વાત છે નહીં. નજર નાખો પ્રીમિયમમાં કે પ્રીમિયમમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી છે. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. જો ભાઈ કોલના પ્રીમિયમ સસ્તા છે. શું છે? સસ્તા. જો આ પ્રીમિયમ ભૂલથી 61ની આજુબાજુ મળી જાય, ભૂલથી પણ ભૂલમાં, અને અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ દેખાય, મતલબ કે માર્કેટ થોડુંક ગેપ ડાઉન ઓપન થાય થોડુંક. બરાબર. ના 145વાળું પ્રીમિયમ 70ની આજુબાજુ ઓપન થાય ને અહીંયા આવીને સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 172 છે. આ યાદ રાખજો. અને આની ઉપર નીકળું તો જેકપોટ 366. બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડુંક ઉપર ઓપન થઈ જાય અને અહીંયા આવે 172 એ સપોર્ટ લે તો 366 સુધીના ટાર્ગેટ છે. બરાબર. અને સેકન્ડ ટાર્ગેટ એનાથી ઉપર નીકળે તો 530. બરાબર. આ નોટ કરી લેજો અને સ્ક્રીનશોટ મારી લેજો. આપણે ન્યુટ્રલ રહીને કામ કરશું. જે પ્રીમિયમ સપોર્ટ એરિયા ઉપર સપોર્ટ લેતું દેખાશે
પણ વેઇટેજ આપણે એને આપશું. ફોર એક્ઝામ્પલ કે આ પ્રીમિયમ માર્કેટ થોડુંક ફ્લેટ ઓપન થયું, કેવું સોરી માર્કેટ થોડુંક ગેપ અપ ઓપન થયું, બરાબર. આ એરિયામાં પ્રીમિયમ ઓપન થયું પછી અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તો પહેલો વેઇટેજ આપણે આને આપી શકાય. કેમ કે માર્કેટનો વેઇટેજ કઈ બાજુ છે? કોલ સાઈડ છે. માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય, બરાબર. માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય ને આ પ્રીમિયમ અહીંયાથી બાય કરવા મળે ને તો એનો ફર્સ્ટ ટાર્ગેટ આ આવી શકે, એનાથી વિશેષ કંઈ આવી શકે નહીં. કેમ કે એ પુલબેક એરિયા ઉપરથી રિજેક્શન આવશે એમાં, એટલા માટે. એટલે જે બાજુ માર્કેટ ઓપન થાય છે એને આપણે એ પ્રીમિયમને થોડોક વેઇટેજ દેશું. તો સ્ક્રીનશોટ કોલનો મારી લેજો, બરાબર. નેક્સ્ટ પ્રીમિયમ છે આપણું પુટનું. તો ભાઈ પુટનું પ્રીમિયમ ઘણું મોંઘું છે. પુટનું પ્રીમિયમ સેન્સેક્સ 1 મિનિટ મિત્રો, 22,500 કોલ, નિફ્ટી 23,73,600, 72,700 એન્ડ 21,800 નો પુટ કયો છે? 21,800 નો પી. હવે જો ભાઈ આ પ્રીમિયમ છે ને મોંઘું છે. કેવું છે? મોંઘું. આ પ્રીમિયમમાં એક એટેમ્પ મારી શકાય, પણ ક્યારે ખબર? 209 ઉપર નીકળે ને તો 310 સુધી જઈ શકે. પણ ધારી લ્યો કે આ પ્રીમિયમ 177 ની નીચે જાય તો પછી 113 ચેક કરજો કે અહીંયા કોઈ પોઝિટિવિટી આવે છે, અને એની નીચે જાય તો 72. પણ આઈ થિંક 177ની નીચે આ પ્રીમિયમ રિસ્કમાં છે, યાદ રાખજો. તો પછી આ 72 અને 43 પણ બતાવી શકે. જ્યાં સુધી આની ઉપર છે ને ત્યાં સુધી આ પ્રીમિયમમાં પાવર છે, બરાબર. એટલે જો આની ઉપર ઓપન થાય, અહીંયા સપોર્ટ લેતું દેખાય અથવા તો અહીંયા દેખાય તો 310 અને મોટું 409 સુધીના ટાર્ગેટ છે, બરાબર. આ પ્રીમિયમમાં પણ જો આની નીચે જ ઓપન થાય તો પછી એને અહીંયા આવવા દેજો, ગમે અહીંયા સપોર્ટ લેવા દેજો. સપોર્ટ લેશે તો 72 થી 113 ફર્સ્ટ ટાર્ગેટ આપશે, બરાબર. 43 થી 72 અથવા 113 થી 177 આટલું તો કરશે જ. એ આવશે તો આમ સીધું નહીં આવે, આવશે આમ આવશે, આમ જશે, ફરી આમ આવશે, ફરી આમ જશે ને ફરી આમ આવશે. આ પેટર્નથી આવશે. એટલે જો સપોર્ટ લેતું દેખાય, એકાદી કેન્ડલ પોઝિટિવ મળે, નાનો એવો સ્ટોપ લોસ હોય, રિટેસ્ટ મારે, બરાબર, તો પુટના પ્રીમિયમ પાછા પુલબેકેથી રિજેક્શન આવશે તો આમાં તમારા 30-40 પોઈન્ટ બની જશે. આવું બની શકે. હવે નજર નાખી લઈએ આપણે સેન્સેક્સ ઉપર. હવે સેન્સેક્સમાં શું થઈ શકે? સેન્સેક્સની કાલે એક્સપાયરી છે. અપસાઇડ માટેનું લેવલ નોટ કરી લ્યો 73,666 અને ડાઉન સાઇડ માટે 73,000નું રાઉન્ડ લેવલ, બરાબર. આને નીચે ગયું તો 72,119, બરાબર. યાદ રાખવું 800 પોઈન્ટ. અને એની નીચે જશે તો 71,435 અને 70,986 આ લેવલે આવી શકે. ડાઉન આવ્યું તો, બરાબર. અપસાઇડ માટે 73,666ની ઉપર 74,693 અને 75,000નું રાઉન્ડ લેવલ આવી શકે, બરાબર. પ્રીમિયમ જોઈ લ્યો કે ભાઈ પ્રીમિયમમાં શું થઈ શકે. પ્રીમિયમમાં સૌથી પહેલાં છે 73,600નો સીઈ, બરાબર. આ પ્રીમિયમ યા તો 691ની ઉપર બાય બને, યા તો 454 સપોર્ટ લેતું દેખાય તો બાય બને. પણ સારી એવી ઓપોર્ચ્યુનિટી આની અંદર એ છે કે પ્રીમિયમ થોડુંક માર્કેટ થોડુંક ગેપ ડાઉન ઓપન થાય થોડુંક, અને અહીંયા ઓપન થઈ જાય 264ની આજુબાજુ, બરાબર. ક્યાં? અહીંયા.
અને અહીંયાથી બાઉન્સ બેક કરે તો 454 અને 691. આજે પ્રીમિયમ થોડા મોંઘા છે, સિંગલ લોટથી કામ ચલાવજો, બરાબર. કેમ કે આ પ્રીમિયમ તો હાઈ રહેવાના, એટલે હાઈ વોલેટિલિટી હોય ત્યારે માર્કેટની અંદર, જ્યારે ગ્લોબલ ન્યૂઝની અંદર આટલી અફરાતફરી હોય તો પ્રીમિયમની વેલ્યુએશન થોડીક વધારે રહેવાની, એટલે વોલેટિલિટી રહેશે, યાદ રાખજો આ વસ્તુ, બરાબર. સેફ ટ્રેડર તો હજુ કાલે દૂર રહેજો. સેફ ટ્રેડર માટે આ માર્કેટ છે નહીં, રિસ્કી માટે જ છે. જે લોકોને ખ્યાલ પડે છે ને કે માર્કેટમાં આ પેટર્નથી આવું જ થાય છે, છતાં પણ તમે રિસ્કમાં જ કામ કરો છો, આ જે પ્રીમિયમ છે અને જે આ માર્કેટની વોલેટિલિટી છે એ મુજબ આપણે રિસ્કમાં જ કામ કરીએ છીએ, એટલે સેફ ટ્રેડરે દૂર રહેવું. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં 691 ને આજે ઓપન થયું, અહીંયા 691 સપોર્ટ લીધો ને 891 ફર્સ્ટ ટાર્ગેટ અને 1335 સુધી જઈ શકે કોલનું પ્રીમિયમ, યાદ રાખજો, બરાબર. અને એની ઉપર જશે 1653, બરાબર. સ્ક્રીનશોટ માર લેજો. અને લાસ્ટ પ્રીમિયમ છે પુટનું પ્રીમિયમ છે 72700. હવે ભાઈ આ પ્રીમિયમ છે 177, કેટલાય, એક સારો એવો સપોર્ટ, બરાબર. અને એની ઉપર એક સપોર્ટ છે 391. જો આની નીચે જશે ને તો સ્વાહા થવાની પોસિબિલિટી છે ભાઈ, આ ક્લીન વસ્તુ, બરાબર. તો 177 સપોર્ટ લઈ તો, નહીતર પછી 91, બરાબર. પણ ધારી લ્યો કે આ પ્રીમિયમ 588 ઉપર નીકળે તો 866, 1100 અને 1227 સુધીના ટાર્ગેટ છે, બરાબર. પણ માર્કેટની અંદર રાત્રે શું ન્યૂઝ આવે છે, બરાબર, એના ઉપર ડિપેન્ડ જાય કે માર્કેટની સિચ્યુએશન શું થશે, બરાબર. પણ આપણે લેવલ ઉપર કામ કરશું. કાલે કમસે કમ એટલું ગેપ અપ કે ગેપ ડાઉન નહીં થાય કે આપણે આ પ્રીમિયમોમાં કામ નહીં કરી શકીએ, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.